રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ લીમખેડા તાલુકાના કંબોઈ હનુમાન મંદિરે દાહોદ 19 લોકસભા ચૂંટણીને અનુલક્ષી આજરોજ તારીખ 21/3/2024ના રોજ મીટિંગ મળતી માહિતી મુજબ લીમખેડા વિધાનસભાના ચીલાકોટા જિલ્લા પંચાયત સીટમાં કંબોઈ હનુમાનજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યકર્તાઓ સાથે મીટિંગ યોજી તેમજ દાહોદ જિલ્લાના લોકપ્રિય સાંસદ માનનીય શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબના હસ્તે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે ખેસ ધારણ કરી અને ભાજપ પાર્ટીમાં જોડાયા હતા। આમ લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। હવે જોવું રહ્યું કે દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર સાહેબને ખંતપૂર્વક કામ કરે છે કે પછી ખેસ પહેરવા ખાતર પહેર્યા છે તે આવનાર સમય બતાવશે એવી લોકમુખે ચર્ચાઓ જોવા મળી રહી છે। ચેતનાબેન ગણાવા, i7 ન્યૂઝ ગુજરાતી, લીમખેડા। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।